કિંમતોની વાત કરી લે તો ગત વર્ષની સરખામણીમાં કિંમતો જે છે તે આપણને ઘણી ઓછી રહેતી દેખાઈ રહી છે અને ઘણી દાળોની હવે એમએસપીની નીચે ખાસ કરીને કિંમતો પહોંચતી દેખાઈ રહી છે। પોતાના 6 વર્ષના નીચલા સ્તરની પાસે આ દાળની કિંમતો આપણને પહોંચતી દેખાઈ રહી છે અને લાસ્ટ યરની વાત કરી લે તો તેની સામે લગભગ વાત કરી લે તો 5 થી 40% સુધીનો ઘટાડો આ કિંમતોમાં આપણને જોવા મળતો દેખાયો છે। રીઝન એ બનતું દેખાયું છે કે સારા ઉત્પાદનના કારણે કિંમતો ઘટતી દેખાઈ રહી છે, કારણ કે ડિમાન્ડને લઈને એટલું કોઈ સ્ટ્રોંગ આપણે જોઈએ તો ત્યાં માંગ મજબૂત નથી રહેતી દેખાય। કૃષિ મંત્રી તરફથી ઘણા રાજ્યોમાં દાળની ખરીદીની જાહેરાત પણ કરવામાં આવી છે, જેમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને આ દાળની ખરીદી કરવામાં આવશે। હવે જથ્થાબંધ બજાર ભાવની વાત કરી લે, જે પ્રતિ ક્વિન્ટલ આપણને રહેતા દેખાયા છે। તમારી સ્ક્રીન પર ઘણી બધી દાળના ભાવ આવતા જોવા મળશે અને તમામ દાળની કિંમતો આપણે જોઈએ તો એમએસપી કરતાં આપણને નીચે રહેતી દેખાઈ રહી છે, એટલે ગત વર્ષ કરતાં કિંમતોમાં ઘટાડો છે અને હવે આ વર્ષે કિંમતો એમએસપી કરતાં પણ આપણને નીચે આવતી દેખાઈ રહી છે। છૂટક ભાવમાં ઘટાડો આપણે જોઈ રહ્યા છે, ત્યાંની સ્થિતિ કઈ રીતે બનતી દેખાઈ રહી છે તેના પર પણ એક નજર કરી લઈએ તો ચણાની દાળના ભાવ એક વર્ષ પહેલાં જે 97 રૂપિયા હતા ત્યાંથી હવે ઘટી અને 88 રૂપિયાની પાસે આપણને આવતા દેખાઈ રહ્યા છે। એવી જ રીતે અડદની દાળની ભાવની વાત કરી લઈએ તો ત્યાં પણ એક ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે। જો કે મસૂરના દાળની વાત કરી લે તો ત્યાં એક સ્થિતિ આપણને ફેરફાર નથી જોવા મળી રહી, કારણ કે ગત વર્ષે પણ 90 રૂપિયાની કિંમતો હતી અને હમણાં પણ આ કિંમતો જે છે તે આપણને 90 રૂપિયાની પાસે જ રહેતી દેખાઈ રહી છે। તો આમ ખાસ કરીને સારા ઉત્પાદનના કારણે આ દાળની કિંમતો જે છે તે આપણને ઘટતી દેખાઈ રહી છે અને કિંમતો હવે એમએસપીની નીચે પહોંચી દેખાઈ રહી છે।